ચાલો જોઈએ કે મોબાઈલથી જ આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવી શકાય. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. જી હા, હવે ઘરે બેઠા પોતાના ફોનથી જ આ જરૂરી હેલ્થ કાર્ડ બનાવી શકાય છે. અને જાણો છો શું? આ માટે ફક્ત રેશન કાર્ડ નંબરની જ જરૂર પડશે. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલું સ્ટેપ છે સાચી એપ ડાઉનલોડ કરીને લોગિન કરવાનું. ચાલો જોઈએ. પ્લે સ્ટોર પરથી આયુષ્માન એપ ડાઉનલોડ કરો અને બતાવ્યા પ્રમાણે ઓટીપીથી લોગિન કરો. ઓકે, લોગિન થઈ ગયું. હવે આગળનું સ્ટેપ છે સાચી ગવર્મેન્ટ સ્કીમ પસંદ કરવાનું. સામાન્ય રીતે પહેલા જ ઓપ્શન એટલે કે આયુષ્માન ભારત PMJAY પર સિલેક્ટ કરવાનું રહેશે. જો કે અહીં બીજા કેટલાક ખાસ જૂથો માટે પણ અલગ અલગ યોજનાઓ છે. હવે આગળ વધીએ. હવે રેશન કાર્ડનો ઉપયોગ કરીને પરિવારના સભ્યોની વિગતો શોધવાનો વારો છે. બસ તમારું રાજ્ય પસંદ કરો, ફેમિલી આઈડી સિલેક્ટ કરો અને રેશન કાર્ડ નંબર નાખી સર્ચ કરો. સર્ચ કરતાં જ રેશન કાર્ડમાં જેટલા પણ નામ હશે એ બધાનું લિસ્ટ સ્ક્રીન પર આવી જશે. હવે આવે છે સૌથી અગત્યનો ભાગ, eKYC વેરિફિકેશન. ચાલો સમજીએ. લિસ્ટમાંથી જે સભ્યોનું કાર્ડ બનાવવાનું હોય એમનું નામ શોધીને આગળ વધવાનું છે. એ નારંગી રંગના ડુ eKYC બટન પર ક્લિક કરો, જે એમના નામની બાજુમાં દેખાશે. અહીં ઓથેન્ટિકેશન માટે આધાર OTPનો વિકલ્પ પસંદ કરીને વેરીફાઈ બટન દબાવો. એક વાત ખાસ યાદ રાખજો, અહીં 2 અલગ અલગ OTP આવશે, એક આધાર લિંક્ડ અને બીજો એપનો. ઓથેન્ટિકેશન થઈ ગયું. હવે આગળ વધવા માટે થોડી જરૂરી વિગતો ભરવાની છે. જેમ કે એક લાઈવ ફોટો પાડવાનો છે અને સરનામા જેવી કેટલીક વિગતો ભરવાની છે. બધી વિગતો ભરીને સબમિટ કરતાં જ eKYC ઇઝ કમ્પ્લીટેડ એવો મેસેજ આવી જશે. બસ હવે છેલ્લું સ્ટેપ, તમારું બનાવેલું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવાનું. આવો મેસેજ આવે તો ગભરાશો નહીં. કાર્ડ બનવામાં ક્યારેક થોડો સમય લાગે છે. એટલે કે eKYC પૂરું થયાના થોડા કલાકો પછી ફરીથી લોગિન કરીને ચેક કરવાનું રહેશે. અને હા, કાર્ડ ડાઉનલોડ કરવા માટે પણ ફરીથી એકવાર આધાર અને મોબાઈલ OTP નાખવો પડશે. વેરિફિકેશન પછી કાર્ડ ડાઉનલોડ, પ્રિન્ટ અથવા તો સીધું શેર કરવાનો ઓપ્શન મળી જશે. હવે જ્યારે આખી પ્રોસેસ ખબર છે તો વિચારો કે આ માહિતી બીજા કોને મદદ કરી શકે છે.